હમણાં એક પછી એક આવેલા પશ્ચિમ વિક્ષોભના કારણે હવામાનમાં ઠંડક આવી જાય છે, જે આ મોસમ માટે સારા ચિહ્નો ગણી શકાય નહીં. હમણાં જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેની અસર ધીરે ધીરે 24મી માર્ચ સુધી લગભગ ઉત્તર ભારતના ભાગો અને રાજસ્થાનના સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે. જેના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 26મી માર્ચથી એક પશ્ચિમ વિક્ષોભ આવશે, જેની અસર લગભગ 28મી માર્ચ આસપાસ થવાની શક્યતા રહેશે. પરંતુ 29 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં જે આવતા પશ્ચિમ વિક્ષોભમાં તેની અસર વધારે થવાની શક્યતા રહેશે. જેના કારણે ગુજરાત સહિત દેશના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વખતે પવનની ગતિ વધારે છે. તારીખ 4થી 8 એપ્રિલમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, એટલે લગભગ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆત સુધીમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. 8થી 12 એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ માસની શરૂઆતમાં ગરમી પણ વધવાની શક્યતા રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. પણ ગરમી વધતાની સાથે સાથે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તેના કારણે અને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે. 26મી માર્ચથી પવનની ગતિ વધશે. જેમ જેમ એપ્રિલ માસ આવશે તેમ દેશના અંદરના ભાગોમાં 60થી 70 કિલોમીટર પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. જ્યારે રાજ્યના ભાગમાં 40 કિલોમીટરથી લગભગ 50 કિલોમીટર કે 55 કિલોમીટરનો પવન એપ્રિલની શરૂઆત સુધીમાં ફૂંકાવાની શક્યતા રહેતા આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે. 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો થવાની શક્યતા રહેશે. કેટલાક ચક્રવાતો ખતરનાક હશે અને 20મી મેથી 20મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ સક્રિયતા વધતા ત્યાં પણ સાયક્લોન થવાની શક્યતા રહેશે. જી.